સત્ય તો સત્ય જ છે એમ. હા, પણ ભજનની ચાવી છે એમ. જો સમજી શકે તો ભજનની ચાવી છે. અને ભજનની ચાવી છે નામ સ્મરણ નહીં એમ. ભજનની ચાવી છે ધ્યાન સ્મરણ. એટલે જો ધ્યાન ના લાગે તો ભજન કઈ રીતે થાય એમ. પરા પૈસંતી મધ્યમમાં અને વિખરી. એ તારે ભજન તો ઢેક પરામાં કરવાનું હોય ને તો સિદ્ધાસન સમાન કોઈ આસન નથી એમ. અને ખેચડી જેવી કોઈ મુદ્રા નથી એમ. અને નાદના જેવો કોઈ પ્રલય નથી એમ. અને કુંભકના જેવી કોઈ તાકાત નથી એમ. અને તારા આત્મા દેવ છે એના કરતા મોટો કોઈ દેવ નથી. એટલે કોઈ દાડો કોઈ પણ દેવી દેવતાથી માંડીને દેવી દેવતાઓના ઉપાસકો છે એના ચક્કરમાં પડવું નહીં. હાથમાં ભગવાન બતાવે તો તારે સદગુરુના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. સાક્ષાત વિષ્ણુ પ્રગટ થાય તો કહેવાનું કે ઘણી ખમમાં ભગવાન ક્યાં જવું બહુ હોય ગાડીમાં બેસી જાઓ મૂકી જાઓ. વિશ્વાસ જેથી બી રાખ્યો તે દેના ચિત્ર નીકળી જાય એમ. એટલે 5 ચિત્તની વૃત્તિઓ છે એમ. અને એ 5 જે ચિત્તની વૃત્તિઓ છે એ પહેલી ચિત્તની વૃત્તિ છે એ વિક્ષિપ્ત અવસ્થા છે. બીજી છે ક્ષિપ્ત અવસ્થા. અને ત્રીજી જે અવસ્થા છે એ મૂઢ અવસ્થા છે. મૂઢ. અને ચોથી જે અવસ્થા છે એ એકાગ્ર અવસ્થા છે. અને 5મી જે અવસ્થા છે એ નિરુદ્ધ અવસ્થા છે. તો જ્યાં સુધી ચિત્ત વૃત્તિ નિરુદ્ધ, જ્યાં સુધી તારા ચિત્તમાં આ વૃત્તિઓ જે ઉઠે છે એ સમગ્રતાથી ડિસ્ટ્રોય ના થઈ જાય ત્યાં સુધી ધ્યાન પલ્લે પડે નહીં. અને જે ધ્યાનની વાતો કરે છે એ વાતડીઓ વિગતાળીઓ અને જણ જુજેવીઓ, પછી હેડા હેડા માનવીની એડી એડી વાતડીઓ. એ વાતડીઓ છે એના ચક્કરમાં વીટળાયા કરવાનું છે આપણે એમ. એની બી વાતડીઓના પિક્ચરમાં ઉતર્યા એ આપણને વીટાળ્યા કરે એમ. સમજો તો એ અમાર બેડું પાછું ઓછી તકલીફ નથી એમ. ભાર્ગવ માથે બોલી બદલે, ભાર્ગવ માથે બોલી બદલે અને તરોર બદલે શાખા. તો માથાના કેસ ધોળા થઈ જાય તોય લખણ બદલે નહીં લાખા. એટલે